કાંકરેજ સિવરી પોલીસ સ્ટેશનના પીઆઈએ પેટ્રોલ પંપ પર લોકોને કરી અપીલ। વાહન ચાલકો વાહન શાંતિથી લાઇનમાં ઉભા રહી પેટ્રોલ પંપ ઉપર ડીઝલ ભરાવો। પેટ્રોલ ડીઝલ ભરાવો। કોઈપણ વાહન ચાલક કેરબા કે ટાંકા સંગ્રહખોરી કરવા લઈ આવશો તો કોઈપણ સંગ્રહખોરી કરવા દેવામાં આવશે નહીં અને જો દાદાગીરી કે દબાણ ખોટા કોઈએ ઉપજ કરશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે સંગ્રહખોરી ઉપર સરકારનો પ્રતિબંધ આપવામાં આવેલ છે એટલે બિનજરૂરી સંગ્રહ ટાળવાનું રહેશે। સાથે સાથે અફવાઓ ફેલાવી નહીં અને સ્ટોક હોય ત્યાં મોટી સંખ્યામાં આવો સ્ટોક ખાલી થઈ જાય એ સ્વાભાવિક છે, જેથી લોકો શાંતિપૂર્વક લાઇનમાં પેટ્રોલ ડીઝલ પુરાવવું। આવું લાઇનમાં રહી અને શાંતિ જાળવી નહીં તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી। રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા। તમામને સૂચના છે કે તમામ વાહન ચાલકો પોતાનું વાહન લઈને લાઇનબદ્ધ રીતે પેટ્રોલ પંપ ઉપર આવી અને જ્યારે પણ સ્ટોક હશે ત્યાં આગળ એ પેટ્રોલ પંપના માલિક કે જે બી ચીલર છે તમને પૂરી આપશે। તમે જો એની અંદર કેરબા તમારા અન્ય સાધન સામગ્રીઓ ટાંકા એ લઈને આવશો તો કોઈ પણ પ્રકારે સંગ્રહખોરી કરવા દેવામાં આવશે નહીં। એવા કોઈ પણ સાધનની અંદર પેટ્રોલ કે ડીઝલ તમને ભરી આપવામાં આવશે નહીં। એમાં તમારે પેટ્રોલ પંપના માલિકને પૂરો સહકાર આપવાનો આવશે। કોઈ ખોટી ચીજ કરવાની રહેશે નહીં। જો કોઈ એવી રીતે ગેરકાયદેસર માંગણીઓ કરીને વાહન સિવાયની વસ્તુઓમાં પેટ્રોલ કે ડીઝલ ભરી આપવા માટે દબાણ કરશે કે દાદાગીરી કરશે તો એ તમામના વિરુદ્ધમાં કાયદેસર રીતે ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે સંગ્રહખોરી ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે બિનજરૂરી સંગ્રહખોરી કરવાનું ટાળવાનું રહેશે। સાથોસાથ જે ખોટી અફવાઓ ફેલાવે છે કે જથ્થો નથી ખતમ થઈ ગયો છે એવી અફવાઓ પર કોઈએ ધ્યાન આપવાનું નથી। પર્યાપ્ત માત્રામાં દરેક જગ્યાએ જથ્થો ઉપલબ્ધ હોય છે, પરંતુ તમે એક જ જગ્યાએ મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થઈ જાઓ તો જે તે સ્ટોક છે એ ખતમ થઈ જાય સ્વાભાવિક છે। એટલે તમામે નિયમ નું પાલન કરીને તમારા સાધન જે બી છે એ લઈને શાંતિપૂર્વક તમારા માત્ર સાધનની અંદર તમને જ્યારે બી સ્ટોક હશે ત્યારે ભરી આપવામાં આવશે અને એની અંદર તમામે સહકાર આપવાનો હશે અને જો કોઈ સહકાર નહીં આપે તો કડકમાં કડક કાયદેસરના પગલાં એના વિરુદ્ધમાં લેવામાં આવશે।